જઈ આખા ઘરનું કામ કરી આ કામ વાળીઓ મળતી નહીં. મોટા બેન શું કરું? હોરી કાર્ડ ને યાર કે મળે તો આપણે થાકી અરે જઈએ. નહીં મળતી. અત્યારે તો કામવાળીના નખરા કેટલા બધા છે. તોય પેલા રમીલાબેન નહીં એ મળ્યા હતા ને આજે, એટલે મેં કીધું મને તો ઓઢિયા પર યાર કામવાળી મારે તો નહીં થતું. હા તે હમણાં મોકલવાની છે કે 2 જણ આવશે કે. હા કીધું ને મને. એટલે હવે આપણે એની જોડે વાત કરી ગમે તે થાય ને ફાઇનલ કરી દો આ વખતે બાપા. જેટલા લે એટલા. હા 500 થાકી જવાય છે તો નથી થતું. તારાથી ના થાય. પારુલબેન હા બોલો કોનું કામ છે? રમીલાબેને મોકલ્યા અમને એડ્રેસ આપ્યું તું. પારુલબેન કે મળજો તમે. હા રમીલાબેનને વાત કરી હતી એટલે તમને શેના માટે મોકલ્યા? મેડ માટે. કામવાળા. હા બેન તમે લેંગ્વેજ તો સારી વાપરો. કામવાળા થોડા બોલાય. હા એટલે મેડ હે ને? હા હા બેન જો એની સૈયા લાગતી નથી. હા આવો આવો બેહો હો. બેસો. હાય બાપા. તમારું ડ્રેસિંગ જોઈને લાગતું નહીં કે તમે મેડ હો એટલે થોડું કન્ફ્યુઝન થયું હો બેન. હા એ તો બરાબર પણ હવે અમે પ્રોફેશનલ છીએ. તમારે રેણી કણી જોઈને અમને કેવું હતું કે બહુ મહેમાન બીજું કોઈ આવી ના, લાગે. કોઈ વાંધો નહીં. કશો વાંધો નહીં. કોણ છે? અરે આ પેલા. એ હવે બોલો તમારે કેટલા ઘરના કામ છે તમારે? અમારે તો 4-5 ઘરના છે પણ વાંધો નહીં. તમારું હશે તમે જોઈ લઈએ તમારું કેવું કામ છે શું છે. હમણાં સેલરી કેટલી આપો છો એ બધું અમને લાગશે વ્યાજબી તો અમે યસ કહીશું. હા તો હવે જો હું તમને કહી દઉં મારી શરતો. સવારે 7 વાગે આવવાનું, ઝાપટ ઝૂપટ કરવાનું. એક બરાબર? મિનિટ 7 વાગે અમે નહીં આવી શકીએ. એક મિનિટ અને પહેલા તમારે અમારી શરત સાંભળવી પડશે. પહેલા તમે અમારી શરતો સાંભળી. જો મેડમ અમે પહેલા જે શરત કહીએ ને એ તમે શાંતિથી સાંભળો. તમને યોગ્ય લાગે પછી અમે અમારો પગાર તમને કહીશું. તમારી શરતો? હા હા, કામવાળા કઈ શરત હોય યાર? હે? આપણે શરત જે કહીએ એ કરવાનું હોય. એમાં શરતો શું યાર? ના અમે કામવાળા નથી. તમને કેટલી વાર કીધું. એક તો પહેલો તો તમે છે ને આ લેંગ્વેજ સુધારો તમારી. બરાબર. આપણે લેંગ્વેજની વાત કરો છો. લેંગ્વેજ એટલે ભાષા. કામવાળીઓ તમને લેંગ્વેજ શીખવાડે. હા લખવી પડશે ને પાછી હા, વાત. લખવાની જ છે. છે. નક્કી લખાઈ દે એટલે આપણે બોલો લાવી હેડો. તો તમે જો અમે 9 વાગે આવીશું. ઓહ. હા અમારો ટાઈમ જ છે. બોલો તમારી પહેલી શરત 9 વાગે આવશો. બરાબર? હવે બીજી બોલો. પછી 9 વાગે અમે થોડું ઘણું કામ કરીશું. 10 વાગે અમારે કોઈ કંઈ પણ ઠંડુ આપો કે ચા આપો કે કોફી આપો જે પણ આપશો એ. લીંબુ શરબત ઉનાળો હશે તો અમારો લીંબુ લીંબુ શરબત શરબત. જોઈશે. પછી શિયાળો હશે તો આદુવાળી ચા. આદુ વગર ચા ને પીતા નહીં. અચ્છા ગ્રીન હિન્દી ચાલશે બેન? ના કીધું તો ખરું. અમારે જે મૂડ હશે ને અમે એ પ્રમાણે કહીશું તમને. અમારે કોઈ વખત ગ્રીન ટી નો મૂડ હશે તો કહીશું પણ તમારે અવેલેબલ રાખવાની ખરી ઘરમાં. ઓકે ભગવાન ઉઠાડે. નાવા તો ચલાઈ જશો કરે ને પણ હા એ વાત બરાબર. અમે બી એડજસ્ટમેન્ટ સારું, કરીએ ચલો, છીએ. હવે okay? આગળ વધો. ચલો પાંચમી શરત બોલો બેન. બપોરે જમવાનું હા દાળ ભાત શાક રોટલી સલાડ છાશ પાપડ. અને સ્વીટ જોઈશે ખાસ. મને સ્વીટ વગર નથી. એમને સ્વીટ જોઈએ મારે નથી જોઈતું. ઝેર ચાલશે? अबे साले એ મેડમ તો અમે તો અહીંયા કામ કરવા આવ્યા છો કે આવી રીતે ડિનર લેવા આવ્યા છો અહીંયા? કોઈને લગન છે તે આવું બધું જોઈશે પણ બેન? તમને પોસાય તો રાખજો. અને તમે તો આ છો ને. ના, બેહો. હા, હા. એ હું મારા પેલા રસોઈવાળા મહારાજ છે ને એમને કહી દઈશ કે બે માણસનું ડોજું આ ખાવાનું બનાવો. અરે યાર આવા ઘરે ક્યાં આપણે આયા છીએ. એના પછી આપણે સેલરી શોપિંગ લેવાનું. બોલો. પછી અમે બપોરે કામ પતી જાય ને તમારું બપોરનું બધું એટલે અમે છે ને અને જમવા બેસીશું ને ત્યારે એસી જોઈશે. nope હા આપણે એસી વગર બેસીએ છીએ પંખો હા. ચાલુ કરી પછી બેન બોલશો નહીં ને તો જતી રહેશે કોમરી. પછી બપોરે 1 કલાક અડધો કલાક આ તારક મહેતા જોઈશે અને હું તુલસી વાળી સિરિયલ જોઈશ. અનુપમાને જોતા ને? ના અનુપમા નથી જોતા. અનુપમા નથી જોતા. કોક વાર મૂડ આવે તો જોઈ લઈએ એમ. મોટા બેન તમારું અનુપમા બંધ. આ બેની સિરિયલો જ પહેલા કરવી પડશે. બોલો.
બરાબર. પછી સાંજે 4 વાગે ચા નાસ્તો. પણ એ પહેલા બપોરે 1 કલાક આરામ જોઈશે, એ પણ એસીમાં. એટલે એ તો ટીવી જોતો જોતો બરાબર. આરામ કરી લઈશું હવે. હા, પણ પછી આમ ઊંઘવાનું તો ખરું ને રિલેક્સ થવા માટે. આપણે એટલું બધું કામ કર્યું હોય એટલે 1 કલાક કમ્પલસરી એસી જોઈશે અમારે ઊંઘવા માટે. બરાબર. જમવાનું એસી અને ઊંઘવાનો આરામ કરવાનો એસી જોઈશે. મોટા બેન એ ઊંઘી જાય એટલે આપણે જાગવાનું, આપણે એમના કામ જોવાનું, ચારા ઉઠશે. હાય બાપ. પછી સાંજે 4 વાગે છે ને અમારે કોફી, આ છે ને ચા પીવે છે, હું કોફી પીવું છું. એટલે 4 વાગે અમારે બંનેને ચા કોફી અલગ નાસ્તો જોઈશે. હું એકલી ચા કોફી અમે એમાં હળવો નાસ્તો જોઈશે, મમરા ચવાણું ગાંઠિયા એવું કંઈક. બેન આ તમે શરતો લખાઈ, આમાં તમે કામ ક્યારે કરશો, કેટલા વાગે કરશો એ તો લખાવો. કેમ અમે 10 થી 12 તો કરીશું જ, 2 કલાકમાં અમે તો ફટાફટ. ઓહો હા, એક્સપ્રેસ. હા, હવે એક્સપ્રેસ કામની જ તમે અમારું કામ તો જુઓ છો, પછી કેજો. તમારું નામ કામ તુફાન જુઓ. તો તમારું નામ તુફાન તો નહીં પાડ્યું ને કોઈ? પાંચથી એ બેન જોરદાર કામ કર્યું અમે. તમે જોજો તો ખરા ખાલી કામ કરીએ ત્યારે. સારું, હવે તમે આ કામના લેશો શું? હજુ કરો સાંજે, પછી રાત્રે ડિનરમાં બી અમારે વ્યવસ્થિત જોઈશે થોડું. બેન હવે ડિનર ઘેર જઈને કરવાનું, કામ કરીને તો ના, જતા તમે રહેવાનું. અમે તો આખા દિવસનું જ આવી રીતે લઈએ છીએ કામ. જુઓ, સાંજે ડિનર પતાવી પછી જ આવી રીતે વાસણ ઘસીને જ અમે એવી જ રીતે રહીએ. બસ બધું ટકાટક જ. હા, આવી જ રીતે આવીશું અમે લોકો. એમને તમે કામ કરવા જાવ છો કે પછી બેસવાનું